સુપ્રભાતમ દોસ્તો, નમસ્કાર. આજના મંગળ પ્રભાતે આપનું સ્વાગત છે. મંગલાચરણ આપ માણો છો એનો અર્થ છે કે આપનો પુણ્યબળનો ઉદય થયો છે. સવારે આપ સમયસર ઉઠી ગયા છો એટલું જ નહીં, પણ આપ મંગલાચરણ સાંભળવા માટે સમય પણ ફાળવી શકે છો. આપ નિત્યક્રમથી પણ પરવારી રહ્યા છો અને આ કાર્યક્રમ સાંભળો છો તો તમારો દિવસ સારો જ જવાનો છે. આજે દોસ્તો વાત કરવી છે, તમે સાંભળી હશે પંક્તિઓ, કબીર કહે કમાલ કો. કબીરના બે દીકરા હતા, સંતાનો હતા. દીકરા નહીં, કબીરના બે સંતાનો હતા. કમાલ એના દીકરાનું નામ હતું અને કમલી એની દીકરીનું નામ હતું. એના દીકરાને ઉદ્દેશીને કબીરજી કહે છે, કબીર કહે કમાલ કો दो बातें सीख ले. कबीर कहे कमाल को दो बातें सीख ले, कर साहब की बंदगी और भूखे को कुछ दे. कमाल ने कहे છે કે બે વાત શીખી લેવાય તો, કર સાહબ કી બંદગી, નિયમિતપણે માલિકની પ્રાર્થના કર. કર સાહબ કી બંદગી और ભૂખે કો કુછ દે. જે ભૂખ્યો છે એને એની ક્ષુધા તૃપ્તિ થાય, એની ભૂખ મટે માટે કંઈક આપ. આ તારા ગૃહસ્થ ધર્મમાં બધું જ સમાવી લે છે. ત્યારે કબીરજીના લગ્ન લોહી સાથે કઈ રીતે થયા એની વાત મારે આપને કહેવી છે. આજે ગંગા નદીને કિનારે એક વૈરાગી વનખંડી બાબા રહેતા હતા. તેને એક દિવસ ગંગા નદીમાં એક કામળી તરતી દેખાઈ. કામળીની નજીક ગયા, જોયું તો કામળીમાં એક બાળકી મળી આવી. તે બાળકી ઊનની કામળીમાંથી બનેલ હોય તેનું નામ તેમણે લોહી રાખ્યું. ઊનની કામળીમાં વીંટાળેલી હતી એટલે એનું નામ એમણે લોહી રાખ્યું. તેમણે તેને મોટી કરી. બાળકી મોટી થઈ ત્યારે એક દિવસ કબીર ફરતા ફરતા તેના ઘરે પહોંચ્યા. લોહીએ કબીરને પ્રશ્ન પૂછ્યો કે આપનું નામ શું છે, આપ કોણ છો? કબીરે જવાબ આપ્યો, કબીર. લોહીએ બીજો પ્રશ્ન પૂછ્યો, આપની જાતિ કઈ છે? કબીરે જવાબ આપ્યો, કબીર. પછી લોહીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો, આપ કોણ છો? કબીરે જવાબ આપ્યો, કબીર. ત્યાર પછી લોહીએ પ્રશ્ન પૂછ્યો કે આપનો ધર્મ કયો છે? એનો પણ જવાબ આપ્યો, કબીર. કબીરના આ રીતના જવાબો સાંભળી લોહી કબીરજીથી પ્રભાવિત થઈ. એટલી વારમાં વનખંડી બાબા ઘરે આવ્યા. સાથે 5 સાધુ પણ હતા. લોહીએ તમામ માટે ગરમા ગરમ દૂધ તૈયાર કરી કટોરાઓ ભર્યા. લોહીએ તમામ માટે દૂધ તૈયાર કરી કટોરાઓ ભર્યા. બધાએ પોતાના કટોરામાંથી દૂધ પીવાનું શરૂ કર્યું. ત્યારે કબીરે પોતાના કટોરાનું દૂધ એમનું એમ રાખ્યું. કબીરે નહીં પીધું. 5 સાધુ હતા એ બધા પોતપોતાના કટોરામાંથી લોહીએ જે ગરમા ગરમ જે દૂધ આપ્યું હતું એ પીવાનું શરૂ કર્યું. કબીરે નહીં પીધું, એમ જ રાખ્યું. ત્યારે પેલા બધા સાધુએ પૂછ્યું કે તમે કેમ દૂધ નથી પીતા? કબીરે જવાબ આપ્યો કે હજુ એક સાધુ ગંગા તરફથી આવી રહ્યા છે, મેં તેમના માટે આ કટોરાનું દૂધ રાખેલ છે. થોડી વારમાં એક સાધુ ખરેખર ત્યાં આવી ચડ્યા. બધાએ કબીરને કહ્યું કે હવે તમે શું પીશો? ત્યારે કબીર જવાબ આપે છે કે મારો ખોરાક તો માત્ર શબ્દ છે, સત્સંગ જ મારો ખોરાક છે. આ રીતે વનખંડી બાબાને તથા લોહીને ખાતરી થઈ ગઈ કે આ કોઈ દિવ્ય પુરુષ છે. પછી વનખંડી બાબાએ લોહીનો હાથ કબીરને સોંપ્યો અને લોહીના લગ્ન કબીર સાથે થયા. કબીરને લોહીથી 2 સંતાન થયા. દીકરાનું નામ કમાલ અને દીકરીનું નામ કમાલી. જોકે એક માન્યતા પ્રમાણે કબીરના લગ્ન થયા ન હતા અને કમાલ અને કમાલી કબીર અને લોહીના ખરેખર પુત્ર પુત્રી હતા કે સ્વીકારેલા કે માનસ પુત્ર પુત્રી હતા તે બાબતે પણ મતમતાંતર પ્રવર્તે છે. ધર્મમાં મતમતાંતર હોય નહીં તો ધર્મ જ ના કહેવાય.
એક કિંવદંતી પ્રમાણે કબીર ગંગા તટ પર ચાલતા જતા હતા ત્યારે એક મૃત બાળક તેમને જોવા મળ્યું. તેને જીવતો કરવાનું આહવાન શેખ તકીએ કબીરને કર્યું. ત્યારે કબીરે તે બાળકના કાનમાં મંત્ર ફૂંકતા બાળક જીવતું થયું. કબીરે આવું કમાલનું કામ કરતા તે બાળકનું નામ કમાલ પડી ગયું. કબીર તેને પોતાના ઘરે લાવી પોતાના પુત્ર તરીકે ઉછેર કરે છે. આ જ રીતે એક વખત કબીર સમક્ષ એમના પાડોશમાંથી એક મૃત બાળકીને લાવવામાં આવે છે. જ્યારે કબીર તે બાળકીને પણ જીવિત કરે છે અને તેનું નામ કમાલી રાખવામાં આવે છે. કબીર પંથની વિચારધારાને પ્રસારિત કરતા પંથમાં એક પંથ કમાલીનો પંથ પણ છે. આ કબીર સાહેબની આપણે વાત કહી. આજે કબીર સાહેબના ઉપદેશથી આપણે આજની વાત પૂરી કરવી છે. કબીર સાહેબે કહ્યું છે કે સાચ બરાબર તપ નહીં. ધ્યાનથી સાંભળજો દોસ્તો. સાચ બરાબર તપ નહીં, झूठ बराबर पाप, जाके हृदय साच है ताके हृदय आप. साच बराबर तप नहीं, झूठ बराबर पाप, जाके हृदय साच है ताके हृदय आप. એનો અર્થ એવો થાય કે સત્ય બરાબર કોઈ તપ નથી અને જૂઠ બરાબર કોઈ પાપ નથી. જેના હૃદયમાં સત્ય છે તેના હૃદયમાં પ્રભુનો નિવાસ છે. પરમેશ્વરની પ્રાપ્તિ માટે તપને આવશ્યક ગણવામાં આવેલ છે, પરંતુ એ તપ કેવા પ્રકારનું હોવું જોઈએ? એ તપ એ જ્ઞાનના પ્રકાશમાં પ્રાપ્ત થયેલ સત્ય છે. જો તમારા તપ થકી જ્ઞાનના પ્રકાશમાં પ્રકાશિત થઈ અને સત્ય તમને ન લાદે તો એ સત્યથી મોટું કોઈ તપ નથી. એ સત્ય કોઈ મનુષ્ય, સ્થળ, કાળ, વિચારધારા, ધર્મ, તત્વચિંતન, જ્ઞાન વિજ્ઞાન જેવા વિષયોથી બંધાયેલ નથી. કોઈ ધર્મ તમને જૂઠું બોલતા નથી શીખવાડતો, કોઈ ધર્મ તમને ચોરી કરતા નથી શીખવાડતો. દરેક મનુષ્ય સ્વયં એ સત્યને પોતાના અંતર્મનમાં શ્રદ્ધા અને જ્ઞાનથી મેળવવાનું છે અને એ સત્યનું આચરણ એ જ તપ છે. માનવ માત્રના કલ્યાણ માટે એ પ્રેમ માટેનું જ્ઞાન એ જ સત્ય છે અને એનું આચરણ જ માનવ માત્રને કલ્યાણકારી છે. અહંકાર, અજ્ઞાન કે અંધશ્રદ્ધાથી આચરવામાં આવતું અસત્ય આચરણ મહાન પાપ છે. અસત્ય એટલે કે જૂઠ નું આચરણ અને જૂઠનું આચરણ એ પાપ છે. આ પાપનું મૂળ કારણ અવિદ્યા, અજ્ઞાન અને સ્વાર્થ હોય છે. જે માનવના હૃદયમાં સત્યનિષ્ઠા છે એ સાચના આચરણ માટે સંઘર્ષ, બલિદાન કરવાની હિંમત હોય તે જ સ્વયં પ્રભુનું પોતાનું હૃદય છે. એ સત્યનિષ્ઠ હૃદયમાં જ પ્રભુનો વાસ હોય છે. તો જ્યાં સુધી આપણે સત્યનિષ્ઠ બનતા નથી ત્યાં સુધી પ્રભુની ઉપાસના કરી શકાતી નથી. અને એટલે દોસ્તો આવતીકાલે તમને એક વાત કહેવાનો છું. એ વાતનું જે મુખ્ય પાત્ર છે એનું નામ જ છે સત્યવ્રત. જોઈએ, બહુ રસપ્રદ વાત છે, સાંભળવાનું ચૂકતા નહીં. મળીએ ત્યારે આ કાર્યક્રમની ઓલી પાર. આજનો દિવસ આપને શુભ મંગલમય નીવડે. સત્ય હૃદય ધરી સત્યનું રટણ કરતા સત્યના માર્ગે આપ ચાલો અને ઈશ્વરની આપના પર કૃપા વરસતી રહે. એ જ તમારા મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસની હૃદયપૂર્વકની શુભકામનાઓ. આવજો દોસ્તો.